સુરતનો મોટો છેતરપિંડી કેસ. પિતા પુત્રની આગોતરા જામીન અરજી નામંજૂર. સોના સામે લોન. પણ અંદરથી મોટી છેતરપિંડી. સુરતમાં પિતા પુત્રની જામીન અરજી કેમ રિજેક્ટ થઈ? સુરતમાં એક મોટા છેતરપિંડી કેસમાં સેશન કોર્ટે મહત્વનો નિર્ણય આપ્યો છે. આ કેસમાં પિતા અને પુત્ર પર ગંભીર આરોપો લગ્યા છે. ફરિયાદ મુજબ આરોપીઓએ લોકો પાસેથી સોનાના દાગીના લઈ તે સામે લોન આપવાનો બહાને છેતરપિંડી કરી. આ કેસમાં 800 ગ્રામથી વધુ સોનાની વાત સામે આવી છે. સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે ગંભીર તપાસ શરૂ કરી. આરોપીઓ સામે છેતરપિંડીના ગંભીર ગુનાઓ નોંધાયા. આરોપીઓએ ધરપકડથી બચવા માટે સેશન કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી. સરકાર તરફથી અને ફરિયાદ પક્ષના વકીલો ઉદય પટેલ, અલ્પેશ ઠક્કર, પ્રકાશ ડાભી દ્વારા જામીનનો કડક વિરોધ કરવામાં આવ્યો. કોર્ટે આરોપોની ગંભીરતા ધ્યાનમાં રાખીને આગોતરા જામીન અરજીને નામંજૂર કરી દીધી. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આવા આર્થિક ગુનાઓમાં કોર્ટ કડક વલણ અપનાવી રહી છે. જો કોઈ વ્યક્તિ લોકોનો વિશ્વાસ તોડે તો તેને કાયદા સામે જવાબ આપવો જ પડશે.